બોલ દ્વારિકાધીશની જય હે ગુરુ સરા ધર્મ ધર્મની સોમવાની હે પુનઃ જગા હરે હર મારવા દેવરા મારે ભગવાન દિયા
મારી ગાયો આજે મારી બેવું સારી મારું ગુજરાન ચલાવું પણ આજે ખબર ન પડી બપોરના ટાણા થઈ ગયા એ રોંડો થઈ ગયો એ હાજુ પડવા આવી એ વાળાની ફરતે જોયું એ નથી દેખાતો મારો ગગલો એ નથી દેખાતો મારો ભાઈ તો હાલ એ આજે ગગલાને બોલાવી એ નાનો એવો ટોકો કરી અને આજ ગાયું આવું લાગે તો અરે રતનો બોલા કરે રૂપના હવે જે હો વીરા મારા રેડી નર મારા હાથ ઉડીને આવજો બહાર
જય ઠાકરભાઈ જય ઠાકરભાઈ એલા મન તો હમી હાઈમાં મનાનો એ ભાઈ બોલો ભાઈ એ ક્યાં ગયો છો હમણાં તારો ભાઈ વાંઢે નીકળી ગયો ભાઈ બાજુ અરે હોપના હા બરાબર હા કચ્છ ને આટો વડી કે હું આવ્યો ભાઈ પાછો દેવમાં હા ભાઈ હા એ ભાઈ બોલો ભાઈ એ બધું ભલે બદલાઈ ગઈ બોલો ભાઈ તારો છોકરો વાલ ધર્મમાં છે નથી વાલ ધર્મમાં નથી જાતો ગાયોમાં એ હમણાં તો બગડીને ઢોલી છું છે ભાઈ જો એ નથી એના કાકાના ગયામાં નથી નહીં એક કામ કર બોલો ભાઈ એ છોકરો કોઈના કયામાં નથી હમણાં હાવ બગડીને ઢોલ છું છે આ બગડી ગયો એ એને બોલાવો બોલો ભાઈ થોડો ગદો ને છટકો દે બોલા યાર હાલ બોલાવો કીધું હું હા હા યાજે તને કાકા બોલ યાજે કાકા ના તમે કાકા બોલ જય ઠાકર બેટા જય ઠાકર ક્યાં ગયો તો બેટા વાડીએ જો એ વાડીએ ક્યાં હતો ઊંડિયાડો હું કરતો હતો શું કરતો હતો નળ ફિટ કરતો હતો કેમ કાઢો પાટો મારી ભાંગી ગયો એ ગાયોમાં કોણ જશે તું ગાયોમાં તમારો વારો મારો વારો એ આ ગાય બકરામાં હું જતો હતો ગાયોમાં તારે જવું પડે બધા આ તમારો વારો એવું છે ગાયોમાં તારે જવું પડશે બધા આમ થોડું કોણ થાય આજ હું નહીં જાઉં તો કેટલી જાય પમદી જાય તો આ ગાયોમાં કોણ જાય ગાયો ભૂખે ન મળી જાય બધા હે નીરો ભૂખ ને આગળ હું નીરો છું કૂડો નીરો છો પાણી પાયું છું હા હીંગડે ડોલ ટીંગાડે એ નિખ્યા એ હીંગડે પાણી પીવે પૂછડે પીવે તારું છોકરું પકડીને જોડ્યું ભાઈ એટલે કીધું તો 17 વાર કીધું એટલે એને ગોઈંદર નો મોકલતો આજો તારું કરમ એ બેટા આજો તારા આપાડવાની મારી વાત કરી જા છોકરો આવ્યો હતા એટલે છોકરો આવ્યું થોડો તો ઠપકો દે ને ઠપકો દી દઉં ઠપકો દી જાય એ બેટા હા બા ક્યાં હતો અત્યારે વાડી હતો ઘઉં ક્યાં જવું બેટા આ કાકાનો વાર હોય ને તારે જવાનું હોય કાકા નો જવાનું બેટા આવું પડી જા હું આજ નહીં જાઉં કેમ નહીં જાઉં મારે વાંધો છે વાંધો હોય ક્યાં કઈ દો કાકાને કઈ દે એલા મને કે તને હું વાંધો છે હાલ હજુરો કી જાય બેટા એ તો તારે ભાગ ખાવો હોય એ તારા કાકો ભાગ લઈ આલે એ તારે ઢીંગલી જોતી હોય એ તારા કાકો ઢીંગલી લીધી તારે હું જોવે બોલ હાલ એ મારી ભાઈના આણા તેડી આવી જાય હું જોવે તારે ભાઈના આણા તેડી આવી ગયો મારું ગોઠણ કાઢીને તારે હું જોવે ભાઈના આણા તેડી આવી ગયો પાકું વાત મારી બેટી અઘરી છે તારા આપણને વાત કરું એ લઈને માની જાય એ તો વાત કરીએ એ ભાઈ બોલો ભાઈ એટલે છોકરાનું એવું કહેવાનું થાય છે બોલો દીકરા એ છોકરો એક હટીલું છે એક વેનીલું છે મારું બેટું હોમ હું હટી એમ કહેતું એટલે એ તો મને ખબર છે પણ આ સમજવું જોવે ફેમસ તો નહીં એક વાર ખમાડવો છે તારે ખમાડી તારે આગળ ખમાડી દઉં છો એ બેટા એ તારા આપણને કહેવાય એમ કહેવાનું થાય છે એ હમણાં બરફ પાણી નબળું છે એ માંડવીમાં કઈ પાલા સિવાય કઈ બચ્યું નથી એક તો બરફ ખમી જા એ ફોડ તારા આપા થોડો બધો વિચાર કરશે કોણ તે આજે ઈ હાલે ખમી જાય બેટા એક બરફ નહીં ઈ કોણ થાય આપણને વાત કરું કરો મારા આપણને એ બેટા એ ભાઈ બોલો ભાઈ એ છોકરું એક હટેલું છે એક મેનું છે માન છે ને એવું લાગે
એ હું કાવડિયાનો ટેકો દે એ હું થોડો દડો ટેકો કરે ગુડીને આના ગુડી ટેકો કરી પાકું પાકું કહી દે લાવા કરી એ બેટા એ ઉગતા ભોરે ભરતના વાયસામાં એ તારી હોમ આના ટેકો થઈ ગયું છે પાકું ઉપડો કાવું માલો ગાવમાં આવી તો કેમ હું ભવે મારા આપણ ગાડી પર જાય લે તારા આપણને બેહડમાં તને હું વાંધો અને ઈ મીરા બહુ કઈ બીજી તીરા કરે હા અરે હારા અરે બેટા એ જો તારું થતું હોય ને તાર કાકો છે ને મિરાજ નહીં ખાય તું જાલ હાલ જાવ ને જાલ કાકો આવું છે હાલ બે દર આ તારું કરમ જો કઈ ના તારે ન હોય કાકા અહીંયા સરે ગયો હું તો ભૂલી ગયો કાલા લે તારે ન હોય તારા આપાઈ ઉતાય નીતા ગયા જતા જા જાવ ને જાઓ એ બોલો ભાઈ આજે હરકે ત્યાં જગ્યા કરો ને ઓનાના દરવાજા આવા છે આવીરા તો જોજે ભાઈ આજે ભોગરણગઢના રાજા આજમાના જે પાપે પેટે વાંજ્યા છે ભાઈ એ વાંજ્યાના સુકન જૈન ભાઈ એ આપણો ગોગલો ભોગો વાંજ્યો રે આવીરા હાલા જે કેડીના માર્ગે હાલી હાલા દરવાજે વા હા ભાઈ હા એ આલા જેડવા હાલા ભાઈ ભાઈ બોલો ભાઈ એના કેવા પ્રમાણે ક્યું છે કામ કઈ બોલો ભાઈ એ ફળવા માટે અવળું ભરણું ઉભો જા એ હમણાં જ મહારાજની સવારી વહી જાય પછી બંને ભાઈ જાય હા ભાઈ હા ચાલુ હા આજે મારી ભાઈઓ એવા હસતા ખીલતા કીડો કરતા હતા અને તમને મને જોઈને આવું ભૂલ્યું બહુ રીતે વિરાટ તપાસ કરો બહુ સારું મહારાજા એવલો કોડી કે કેમ યો બાજારી ગયો એવલો કોડી કે કેમ યો બાજારી એ દિયાને લાગે ઘેર ભુયાયેલા કે દિયાને લાગે ઘેર મહારાજને કહો એ આજે રાયકાભાઈ સત્ય કહે છે તો આજે આપણા મહારાજને આજે માથું નહીં લાગે ને ભાઈ અરે મહારાજા રબારી ભાઈઓ કહે છે કે તમારા મહારાજાને સાસુ અને સત્ય કહેવું તો માથું તો નહીં લાગે ને મહારાજ અરે વિરાટ હા મહારાજ ભાઈ તમે કહો કે સાસુ અને સતી વાથી કોઈને દુઃખ લાગતું નથી એમ છતાંય સત્ય ના બોલે ને તો કાળિયા ઠાકરના સોગંદ દઈને સત્ય મનાવો વીરા બહુ સારું મહારાજા અરે રબારી ભાઈઓ સાસુ અને સત્ય કહેવામાં જરા દુઃખ નથી પડતું અને સાસુ અને સત્ય ન બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે રબારી ભાઈઓ બોલો ભાઈ એટલે આજે પ્રધાનજી તો હદલો હદ ઠાકર નામ દીધા ઠાકર નામ ખવાય એટલે ઠાકર નામ ખવાય ને અને આજ ઠાકર ગામના રટીએ વાલો હોય એ પ્રાણની પ્યારો હોય ઠાકર નામ ખોટા હમ ખવાય ને આજે રેત કાઈ સુકા હોય ને આજે આવું દીએ મહારાજને સત્ય જણાવી દીધું હા ભાઈ હા આગળ જણાવી દે મહારાજના શરણમાં આજે ખોટી ખોટી નામ છે મહારાજ જે વાત હોય તો મને સત્ય કહો વીરા અરે હા મહારાજ આજે માના મોટે મોટી વાત થઈ જાય મહારાજ આજે સમાજ કરજો મહારાજ આજે માનધારીની સંતાન છે મહારાજ આજે તમે ઠાકરનું નામ લીધા ને મહારાજ આજે હું લાચાર છું મહારાજ અરે મારી ભાઈ કદાચ વાતને ભૂલ હોય દીકરો બે શબ્દ કહે ને મહારાજ એમાં માથું લગાડવાનું હોય નહીં તું તમારું સંતાન જ છો જે વાત હોય તે મને સત્ય કહો વીરા મહારાજ આજે અમે નથી કહેતા પણ આજે ભોગરગઢની પ્રજા કે મહારાજ આજે ભોગરગઢના રાજા અજમાનતા જે બાપે બેટે વાંચ્યા છે અરે વાંજ્યાના શુકર લઈને જાય મહારાજ આજ અમારો કોઈ કેટલો પણ વાંજ્યો રે મહારાજ એટલા માટે દરબારી ભાઈ અવળું ફરી ગયું પાછું મહારાજ
આજ કદાચ તમને ખબર નહીં હોય વીરા, હા મહારાજ, આ જો કહું અને તમે સાંભળો વીરા. હા મહારાજ, આપની આજ્ઞા તો શિરોમાન્ય મહારાજ. રાજા કહો મહેરબાની સાંભળો આજે અમે પણ જાણીએ છીએ કે આ સાક્ષાત ભગવતીને જાગા પડી હતી. એવી એક લાશા, એક લક્ષ્મી, એક તમારો હૈયાનો હાલ આ સગુણા તમારા આંગણે તમે મહારાજ. પણ કહેવાનું એટલું મહારાજ, આજ દીકરી તો ભર સરકાર પારકા ઘરની આંચ કહેવાય. એ આજે પ્રણાવો, એ કાલ પોતાના સાસરે ચાલી જાય, એ પાછળથી લંગડો બગડો. એ મહારાજ, આજે એક પુત્ર હોય ને તો તમારા ગયા પછી આ ફોકણ ઘરના રાજ સંભાળે, એ આ નગર સંભાળે. આ નગરને આજે મનમાં તાળા લાગે મહારાજ. વાત તો કેવી તમારી સત્ય છે. આજે કદાચ દીકરીએ કોઈને રાજ રહ્યા નથી એને મારા પણ ન રહે રબારી. આજે કદાચ મારા સમા મળવાથી તમને જો સુગંધ જ્યાં હોય ને કાલ હવારે હુરજ નારાયણ ઉગે જારા એવા સુગંધ લઈએ તમારા કદાચ આવું વાળવા જશે. જય થાવ રાજા અજમલની જય થાવ. એ ભાઈ, બોલો ભાઈ, આના જવડા સુગંધ લઈ આવ્યો ભાઈ. હા, સુગંધ લેવા આના રબારી લઈ સુગંધ લેવા.